આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે, જેના ભાગરૂપે દાણીલીમડા પોલીસ દ્વારા વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અસામાજિક તત્વો, ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ, વાહન તપાસ અને શંકાસ્પદ સ્થળોની સઘન તપાસ કરી હતી. ત્યારે આ કોમ્બિંગ દરમિયાન પોલીસે હથિયારો સાથે 7 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. વર્ષ 2025માં અમદાવાદના સાણંદ જમીન વિવાદ મામલે આરોપીઓને પોલીસ સ્ટેશનમાં માર મારવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે, જેમાં આરોપીઓના વકીલને ડીવાયએસપી કેસમાંથી હટી જવા દબાણ કરતા હોવાથી હાઈકોર્ટમાં વકીલ આનંદ યાજ્ઞિકે એફિડેવિટ ફાઇલ કર્યું છે. આ એફિડેવિટમાં ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ પોતાના માનીતા ભાઈ અને ડાયરા કલાકાર દેવાયત ખવડ મારફતે વકીલને કેસમાંથી હટી જવા દબાણ કરાવવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી અને જાણીતા કલાકારનું નામ આ વિવાદમાં જોડાતા કાનૂની અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ એક અત્યંત મહત્વપૂર્ણ એન્જિનિયરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાં શહેરના અનુપમ બ્રિજ પર 1000 મેટ્રિક ટનથી વધુ વજન ધરાવતો સ્ટીલનો બ્રિજ એક જ રાતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ કામગીરીની સૌથી મોટી ખાસિયત એ રહી છે કે આટલું વિશાળ માળખું મૂકવા છતાં સામાન્ય જનતા કે વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડવામાં આવી ન હતી અને રાત્રિના સમયગાળા દરમિયાન ખૂબ જ ચોકસાઈ અને આધુનિક તકનિકનો ઉપયોગ કરીને આ વજનદાર બ્રિજને તેની નિર્ધારિત જગ્યાએ બેસાડવામાં આવ્યો છે.